વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર વાયરમેન વર્ગ 3ની અત્યારે વેકન્સી બહાર પડી ગઈ છે, બરાબર। ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, ફૂલ ડિટેલ્સ વિડીયો બનાવી દીધો છે। એ ઉપરાંત ફોર્મ કેવી રીતના ભરવું એનો પણ વિડીયો બનાવી દીધો છે। જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો। હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ આ જે એક્ઝામ આવેલી છે તો એની તૈયારી કઈ રીતના કરવી, બરાબર। સિલેબસ શું છે, એક્ઝામ પેટર્ન શું છે, એ બધું તમારે કઈ રીતના તૈયારી કરવી એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું, ઓકે। સૌથી પહેલાં નંબરની વસ્તુ તો કે ભાઈ વાયરમેન વર્ગ 3ના વિદ્યાર્થી મિત્ર માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, તો એ વોટ્સઅપ ગ્રુપમાં ખાસ તમે જોઈન થઈ જાય। ટેલિગ્રામ ગ્રુપ પણ છે, ટેલિગ્રામમાં પણ જોઈન શકો છો, વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ, એટલે જે કાંઈ પણ ભરતીને લગતી બીજી માહિતી વિડીયોઝને આવે તો તમને ત્યાંથી ફાયદો થઈ શકે છે। ડિસ્ક્રિપ્શનમાં એની લિંક બધી આપેલી છે, ઓકે। હવે વન બાય વન જોતા જઈએ। સૌથી પહેલાં જોઈએ પરીક્ષા પદ્ધતિ શું છે, બરાબર। તો અહીંયા તમારી પાસે જુઓ તો કે પાર્ટ એ અને પાર્ટ બી બે એટલે પાર્ટ આપેલા છે, પેપર એક જ રહેશે પણ એની અંદર પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતના તમારે રહેવાનું છે, બરાબર। હવે અહીંયા તમે જુઓ તો સૌથી પહેલા નંબરની વસ્તુ છે પાર્ટ એની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણનું તમને પૂછાશે, એટલે જેને બેઝિકમાં આપણે રિઝનિંગ કહેવામાં આવે છે, બરાબર। આમ જોવા જઈએ તો આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે થોડુંક આપણે એમ કહી શકાય ભાઈ આ મેથ્સ અને રિઝનિંગને થોડુંક અઘરું કહેવાય, કારણ કે ગઈ વખતે જે પેટર્ન હતી 100 માર્કની હતી, આજી વખતે 210 માર્કની ગૌણ સેવા 1ની હારે કરી દીધી છે, બરાબર। તો તાર્કિક કસોટી એટલે કે રિઝનિંગ છે, બરાબર, અને ડેટા ઇન્ટરપ્રિટેશન આ તમારે 30 માર્કનું તમને પૂછવામાં આવશે। એ ઉપરાંત બીજા નંબરનું ગાણિતિક કસોટી એટલે જેને આપણે ગણિત કહેવામાં આવે છે, એપ્ટિટ્યૂડ કહેવામાં આવે છે, તો એ તમારે 30 માર્કનું છે, એટલે પાર્ટ એ જે છે એ ટોટલ તમારે 60 માર્કનો રહેશે। હવે આ 60 માર્કનો તમારે પાર્ટ રહેવાનો છે, આ ફૂલ પ્રેક્ટિસનો સેક્શન છે, બરાબર। હવે રિઝનિંગની અંદર તમે જુઓ તો કે રિઝનિંગની અંદર શું આવશે તો કે ભાઈ સિમ્પલ ને સાદી વસ્તુ, તો કે તમે ભાઈ બેઝિક વસ્તુ તો કે સિરીઝ આવે છે। હવે સિરીઝની અંદર નંબર સિરીઝ આવે છે, ત્યાર પછી આલ્ફાબેટિક સિરીઝ આવે છે, પછી દિશા, બરાબર, સમય અને અંતર, દિશા અને અંતર, બરાબર। એટલે આવા ઘણા બધા ટોપિકો જે છે ટોટલ આમ જુઓ ને તો 15 થી 17 ટોપિક જેવા થાય છે, જે તમારે તાર્કિક કસોટીની અંદર તૈયાર કરવાના થશે, બરાબર। દિશા અને અંતર છે, સમય અને અંતર છે, તો એવા બધા ટોપિક છે વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાના થશે, અને એ પ્રોપર તમારે છે ને તૈયાર કરવા જોઈશે, કારણ કે 30 માર્ક છે, મૂકી શકીએ એવું અત્યારે હવે નથી, બરાબર। 30 માર્કનું રિઝનિંગ છે, 30 માર્કનું મેથ્સ છે। મેથ્સની અંદર વાત કરો તો કે ભાઈ બેઝિક વસ્તુ લસાગુસાથી તમે શરૂ કરો છો, બરાબર, બેઝિક મેથ્સ છે, પછી લસાગુસા છે, ત્યાર પછી આપણે તમે જુઓ તો એની અંદર એ ભાઈ આપણી પાસે વર્ક અને સમય અને કામ એવી રીતના આવતું હોય છે, નફો ખોટ છે, ટકાવારી છે, બરાબર। ત્યાર પછી ઘણા બધા ટોપિક્સ એવા હોય છે જે તમારે આની અંદર તૈયાર કરવાના થશે। આની અંદર તમે ગણિતની અંદર જુઓ તો 15થી વધારે ટોપિક તમારે તૈયાર કરવાના થાય, જ્યારે તમે આની અંદર 30 માર્કનું કહી શકો છો, બરાબર। પણ મેઇન વસ્તુ એ છે કે આઈટીઆઈ વાળા લેવલ હોય તો થોડુંક પેપરનું જે લેવલ છે એ ઓછું હોઈ શકે છે, બરાબર। એટલે એના માટે ખાસ તમારે ધ્યાન દેવાનું છે ભાઈ, પ્રેક્ટિસ તો કરવી જોશે આની અંદર, બરાબર। તમારે મસ્ત એકદમ તૈયારી કરવી જોશે તો તમે આની અંદર લાગી શકો છો, બરાબર। એટલે આ 60 માર્ક મહત્વના છે, અને તમે જેમ વધારે પ્રેક્ટિસ કરો એમ તમને આની અંદર માર્ક તમે કવર કરી શકો છો, બરાબર। હવે મેથ્સ અને રિઝનિંગ તૈયાર કેમ કરવું એના માટે મેં વિડીયો અલગથી બનાવેલો છે, એની પણ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। એટલે ઓનલી રિઝનિંગ કેમ તૈયાર કરવું તો એના માટે, મેથ્સ કેમ તૈયાર કરવું તો એના માટે, બરાબર। તો એ તમને ત્યાંથી એ વિડીયો જોઈને તમે ડાયરેક્ટ તમે તૈયારી કરી શકો છો, ભાઈ આટલા ટોપિક મહત્વના છે એ આપણે તૈયાર કરી શકીએ, બરાબર। ત્યાર પછી આપણે આવી જઈએ પાર્ટ બી ની અંદર। તો પાર્ટ બી ની અંદર વાત કરીએ તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન। હવે આ જે છે એ 30 માર્કનું છે, બરાબર। એટલે આ તમારે પાર્ટ બી ની અંદર 30 માર્કનું ભારતનું બંધારણ, તો કે બેઝિક લેવલનું ભારતનું બંધારણ આપણે તૈયાર કરવાની જરૂર છે, તો એ આવડી જાય એટલે આપણે એમાંથી માર્ક મળી જાય। વર્તમાન પ્રવાહ એટલે કે તો બેઝિક વસ્તુ આપણને આઈડિયા છે કે ભાઈ કરંટ અફેર્સ જેને કહેવામાં આવે છે, તો બેઝિક આપણે કરંટ અફેર્સ બધા આપણે જોતા જઈએ તો એમાંથી આપણને પ્રશ્ન પૂછાઈ જાય તો એ આપણને આવડી જાય। પછી ગુજરાતી ને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે, તો ગુજરાતી તૈયાર કરવું પડશે, અંગ્રેજી તૈયાર કરવું પડશે, બરાબર। તો આ 30 માર્કનું છે ને આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। તો ગુજરાતી તો જનરલી એવું માનું છું બધાને આવડતું હોય, થોડુંક ઇંગ્લિશની અંદર આપણે કામ કરવું પડે, અને બંધારણ થોડુંક વાંચવું પડે, બેઝિક બંધારણ જે છે, બરાબર। તો યુટ્યુબની અંદર ઘણા બધા બંધારણના વિડીયોઝ છે, તમે કોઈ પણ ઓલો જે મેગા લેક્ચર્સ હોય ને એવો એકાદું મેગા લેક્ચર્સ જોઈ લો તો એમાંથી તમારું કામ થઈ જાય। કરંટ અફેર્સ માટે ડેઇલી કરંટ અફેર્સની ઘણી બધી યુટ્યુબનું ચેનલ છે જે કરંટ અફેર્સ મૂકતી હોય, તો 5-10 મિનિટનો વિડીયો હોય ને ડેઇલી તમે જોયા રાખો ને, 1-2 મહિનાની અંદર તમારું કરંટ અફેર્સ તૈયાર થઈ જાય, બરાબર। એટલે આ 30 માર્કની વાત થઈ પાર્ટ બી ની અંદર। હવે છે સૌથી મહત્વની વસ્તુ છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એટલે આ 120 ગુણ છે। હવે આ 120 ગુણ છે તો આપણી પાસે સૌથી મહત્વની વસ્તુ તો કે બે સંબંધિત વિષય એટલે કે જે તમે ટેકનિકલ ભણેલા છો, તો ભરતી છે આઈટીઆઈ વાયરમેન, બરાબર। અહીંયા વાયરમેનની ભરતી છે વર્ગ 3 માટે, તો આઈટીઆઈ વાયરમેન કરેલું હોય અથવા આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન કરેલું હોય એ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકે।
તો એનો મતલબ એવો છે કે ભાઈ આપણે ઇલેક્ટ્રિકલને લગતા પ્રશ્ન 120 ગુણના આવશે, બરાબર. હવે એમાં તમે જુઓ તો કે ભાઈ બેઝિક ઇલેક્ટ્રિકલ ત્યાંથી શરૂઆત કરવાની. બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર તો કે કરંટ શું છે, વોલ્ટેજ શું છે, બરાબર, રેઝિસ્ટન્સ શું છે, કન્ડક્ટન્સ શું છે, કન્ડક્ટિવિટી શું છે, રેઝિસ્ટિવિટી શું છે, રજિસ્ટર, સિરીઝ, પેરેલલ, રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો, કિર્ચોફનો કરંટનો નિયમ, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ, ઓહમનો નિયમ, જૂલનો નિયમ, બરાબર, કેપેસિટર શું છે, ઇન્ડક્ટર શું છે, કેપેસિટર, સિરીઝ, પેરેલલ, કેપેસિટરની રચના, ફેરાડેના નિયમો, બરાબર, ફ્લેમિંગ્સના નિયમો, ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ, લેફ્ટ હેન્ડ એટલે ડાબા હાથનો જમણા હાથનો નિયમ, કુલમનો નિયમ. આ બધી બેઝિક ઇલેક્ટ્રિકલ જે વસ્તુ છે, એટલે આ એક બેઝિક ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ થયો. પછી ઇલેક્ટ્રિકલ મશીન તો કે ભાઈ એની અંદર આપણે ટ્રાન્સફોર્મર છે, ત્યાર પછી ડીસી મોટર, ડીસી જનરેટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, અલ્ટરનેટર છે, સિંક્રોનસ મોટર છે, આ બધું આખું મશીનની અંદર આવી જાય. પછી જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. જનરેશન તો કે અલગ અલગ પ્રકારના પાવર સ્ટેશન, થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, સોલાર આવી જાય છે, હવે વિન્ડે આવી જાય છે, બરાબર. ત્યાર પછી ટ્રાન્સમિશનની અંદર તો કે ટ્રાન્સમિશનની અંદર 3 મેઇન એલિમેન્ટ આપણે ગણતરીમાં લઈએ તો કે ટ્રાન્સમિશન લાઇન, પછી પોલ, પછી ઇન્સ્યુલેટર, બરાબર. આમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ફરાન્ટી ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ છે, બરાબર, એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે. ત્યાર પછી તમે જુઓ તો કે ડિસ્ટ્રીબ્યુશનની અંદર તો ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ શું છે, ટ્રાન્સમિશનની અંદર જ સ્વિચ ગિયર પ્રોટેક્શન આવી જાય, તો મતલબ કે ભાઈ આઇસોલેટર, સર્કિટ બ્રેકર, બરાબર, અર્થિંગ સ્વિચ, પ્રોટેક્શનને લગતા અમુક ક્વેશ્ચન એટલે ફ્યુઝ છે, એમસીબી છે, ઈએલસીબી છે, આવા બધુંય તમે ભણી ગયા છો આઈટીઆઈની અંદર, તો એ તમારે તૈયાર કરવાનું થશે. પછી મેઝરમેન્ટ આવી જાય, બરાબર. પછી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ આવી જાય, બરાબર. તો આ બધા જ ટોપિક આપણે આ 120 માર્કની અંદર જે તમે 2 વર્ષના આઈટીઆઈમાં ભણેલા છો એ જ તમારે કરવાનું થાય, બરાબર. તો એના એમસીક્યુ આપણા માટે તો કે ભાઈ સૌથી મહત્વની વસ્તુ આપણા માટે જો બુક છે તો એ આપણી આકાશ પબ્લિકેશનની બુક આવે છે, તો એ તમે તૈયાર કરી શકો છો. આકાશ પબ્લિકેશનની બુકમાંથી એમસીક્યુ તૈયાર ગુજરાતીમાં છે એટલે એ બુક આપણે તમે તૈયાર કરી શકો છો, બરાબર. તો ત્યાંથી તમને એમસીક્યુ મળી શકે છે. આપણા મેં એક લેક્ચર સિરીઝ બનાવી છે મિશન જેટકો, તો એ મિશન જેટકોની લેક્ચર સિરીઝ તમે જોઈ શકો છો ને એ પણ તમને કામ આપશે. જૂના જેટલા પણ પેપર છે, બરાબર, આનું મને પેપર મળે એટલે એનું હું 1-2 દિવસની અંદર પેપર સોલ્યુશન કરાવી દેવાનું છું, જેથી તમને એમાં પણ ફાયદો થઈ જાય, બરાબર. અને આઈડિયા આવે કે ભાઈ જૂના પેપરની અંદર કેવા કેવા ક્વેશ્ચન પૂછાયેલા હતા, બરાબર. એટલે ખાસ તો કે ભાઈ જેટલા પણ નવા વિદ્યાર્થી જોતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એક વખત મિશન જેટકોના લેક્ચર તમે જુઓ એટલે તમને આઈડિયા આવશે. ઓકે. 20 જેવા લેક્ચર છે, એમસીક્યુ ઘણા બધા બનાવેલા છે. એ ઉપરાંત તમે જોઈ શકો છો તો કે ભાઈ જે પેપર સોલ્યુશન કરાવેલા છે, જે પીજીવીસીએલ આપણા વિદ્યુત સહાયકના, એ તમે જુઓ એટલે તમને આઈડિયા આવતો જ હશે, બરાબર. અને આના પેપર સોલ્યુશન મને 1-2 પેપર મળે, તમારી પાસે પેપર હોય તો મને મોકલી દેવા મારા નંબર ઉપર, તો હું સોલ્યુશન ગોતું જ છું, બરાબર. મળી જાય એટલે સીધું પેપર આપણે સોલ્યુશન હું 1-2 દિવસની અંદર વિડીયો બનાવી દઈશ. ઓકે. એટલે તમને આઈડિયા આવે કે ભાઈ જૂના પેપરની અંદર કેવી રીતના તમને પૂછાતું હતું, બરાબર. અને આજી વખતે આપણે કયા લેવલની તૈયારી કરવાની છે. ઓકે. એટલે સૌથી મહત્વની વસ્તુ તો કે ભાઈ તમે સંબંધિત વિષય છે ને તમારા ફૂલ સ્ટ્રોંગ કરવાનું છે, 120 માર્કનું, બરાબર. પછી માનો કે બંધારણ, વર્તમાન પ્રવાહ, આમાં થોડીક પ્રોબ્લેમ આવે તો આ 2 વિષયો એવા છે કે જે તમારે તૈયાર કરવા ખાસ જરૂરી છે, કારણ કે 210 માર્કનું તમારું પેપર છે. પાર્ટ એ અને બી થઈને કુલ ગુણ 210 માર્ક છે, 210 એમસીક્યુ હશે, 210 માર્કનું પેપર. સમય તમને 3 કલાકનો મળશે, 180 મિનિટનો સમય મળશે. 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે ક્વેશ્ચન ખોટો પડશે તો 0.25 નેગેટિવ માર્કિંગ. આ પેપર તમારું ગુજરાતીમાં રહેવાનું છે, એટલે એની આપણે કાંઈ ચિંતા નથી. બુકની હું વાત કરું, બરાબર. તો બુકની વાત કરીએ તો કે ભાઈ આપણે તમે એક વસ્તુ સમજો, આને આપણે રિઝનિંગ કહી દઈએ, રિઝનિંગ અને બીજા નંબરનું ગણિત. તો આના માટે તમે કોઈ પણ પ્રકાશન ગુજરાતની અંદર જેટલા પણ લોકો તૈયારીઓ કરાવે છે એટલે કોઈ પણ પ્રકાશનની તમે બુક વાપરી શકો છો, પણ હું તમને સજેસ્ટ કરું છું તો કે ભાઈ આપણે નીરજ ભરવાડ સાહેબની બુક મેથ્સ અને રિઝનિંગ માટે આવે છે, બરાબર. નીરજ ભરવાડ સાહેબની જે બુક આવે છે એનું બેઝિક લેવલ છે, એમાં 2 લેવલ છે, બેઝિક અને એડવાન્સ. તો એનું બેઝિક લેવલે જો તમે કરી લ્યો ને તો તમારા માટે આ કવર થઈ જશે, અને શક્ય હશે તો આપણે પણ મારાથી જેટલી મદદ થશે એવું બધી હું તમને કરીશ, બરાબર. એટલે નીરજ ભરવાડ સાહેબની બુક છે, એ બુકનું બેઝિક લેવલ તમે કરી લ્યો ને તો તમારા માટે અહીંથી આ 2માંથી તમે સારો સ્કોર કરી શકો છો. પ્રેક્ટિસ કરવી જોશે ખાસ, આમાં તમારે ડેઇલી પ્રેક્ટિસ કરવી જોશે, કારણ કે આઈટીઆઈના વિદ્યાર્થી મેથ્સ થોડુંક વીક હોય તો એના માટે તમારે થોડીક વધારે મહેનત કરવી પડે, બરાબર. પછી આપણા સંબંધિત વિષય માટે ખાસ તમારે મેં તમને કહું છું, બરાબર, તો કે આકાશ પ્રકાશનની
બુક, બરાબર. આકાશ પ્રકાશનની જે બુક આવે છે, આ MCQની બુક આવે છે, બરાબર. તો એ બુક તમે ખાસ કડકડાટ આખી કરી નાખો, જૂના પેપર્સ જુઓ, એટલે તમારે ખાસ કાંઈ વાંધો આવે એમ નથી. એટલે તમારું આ 120 માર્કનું થઈ ગયું. આના માટે તો કે તમે હું છે ને આપણે જે ગ્રુપ હશે, ગ્રુપની અંદર હું PDF ને ભારતનું બંધારણ ને ઇંગ્લિશ ને ગુજરાતી માટે PDF મોકલી દઈશ. એટલે ગ્રુપમાં ખાસ તમે જોડાઈ જાજો, એટલે તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર. એટલે આ બે વસ્તુ થઈ ગઈ, રીઝનિંગ થઈ ગયું, ગણિત થઈ ગયું ને સંબંધિત વિષય એટલે આકાશ પ્રકાશનની બુક, બરાબર. એ તમારે ખાસ એની અંદરના જેટલા પણ ટોપિક છે બધાય વ્યવસ્થિત રીતે MCQ વાંચી લેવાના છે. પણ સલાહ હું તમને એક વખત કહું છું, પહેલાં એક વખત મિશન જેટકો વાળો આપણો જે વિડીયોઝ છે એ બધાય તમે એક વખત જોઈ લેજો ને પછી તમે MCQ વાંચશો એટલે તમને બહુ મજા આવતી જશે, બરાબર. એ ઉપરાંત સૌથી મહત્વની વસ્તુ તો કે ભાઈ આપણે ટેસ્ટ આપવી સૌથી મહત્વની જરૂરી છે, બરાબર. તો કે ભાઈ ટેસ્ટ છે એ આપણો ફેક્ટર એવો છે કે આપણને પાસ થવા સુધી પહોંચાડવાનું જે ફેક્ટર છે ને એ ટેસ્ટ છે. જો તમે ટેસ્ટ આપશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ 20માંથી મને આટલા માર્ક આવ્યા, આટલા માર્ક આવ્યા. તો હવે એના માટે આપણે તમારા ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ, બરાબર, ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન જે છે પ્લે સ્ટોર ઉપર, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્લે સ્ટોર ઉપર તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો ટેસ્ટ, જૂની ટેસ્ટો એની અંદર લીધેલી છે, એ ટેસ્ટ પણ આપો અને નવી જે આવશે એ ટેસ્ટ પણ હું હવે એડ કરતો જઈશ. તો એ તમે વ્યવસ્થિત રીતે તમે ટેસ્ટ આપતા જાઓ તો તમારું કામ એમાંથી થશે અને તમને આઈડિયા આવશે કે ભાઈ મેં જે કંઈ પણ તૈયારી કરી છે, વાંચ્યું છે, તો એ મને કેટલા માર્કનું આવડે છે. એ ઉપરાંત મેથ્સ રિઝનિંગની ધીમે ધીમે મને સમય મળશે તો એ હું ટેસ્ટની તમને મૂકતો જઈશ, બરાબર. એટલે તમને એનો પણ બેનિફિટ, જેટલું મારાથી જે કંઈ પણ થશે બધું હું તમને મદદ કરતો જઈશ, બરાબર. એટલે ખાસ તો કે ટેસ્ટ આપવા માટે આપણે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે, બરાબર. શક્ય હશે જો મારાથી અનુકૂળતા આવશે તો આનો હું એક કોર્સ પણ લોન્ચ કરી દઈશ બહુ નોમિનલ પ્રાઇસની અંદર, જેથી તમે આરામથી તૈયારી કરી શકો, બરાબર. પણ એ અત્યારે ફિક્સ નથી કહેતો, મારા સમયની અનુકૂળતા આવે એ પ્રમાણે હું કોર્સ લોન્ચ કરીશ, બરાબર. કારણ કે મારા ડેઇલી રેગ્યુલર ક્લાસે હોય છે, એમાંથી જો હું ફ્રી થઈ જાઉં ને મને એવું લાગે કે ના હું તમારા માટે કામ કરી આવું, કારણ કે એવું નથી કરવું કે પૈસા હું લઈ લઉં પછી તમારા માટે કામ ન કરી શકું. કરશું તો 100% તમે નોકરી સુધી પહોંચી શકો એવી મહેનત કરશું તો જ આપણે કોર્સ લોન્ચ કરશું. નકર પછી અત્યારે ફ્રીમાં તો જેટલું મારાથી થશે, બરાબર, જેટલું જૂનું છે ને એ બધું મેં તમને કહી દીધું, એ બધું તમે કરી શકો છો, બરાબર. ટેસ્ટ જૂની મૂકેલી છે, નવી હું એડ કરીશ, એ થશે એ બધું કરી દઈશ. શક્ય હશે તો હું કોર્સ લોન્ચ કરીશ તો એ તમને યુટ્યુબના માધ્યમથી, આપણા વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી હું તમને કહી દઈશ, તો એ તમે ત્યાંથી જોઈન કરી શકો છો જો તમારી લેવાની ઈચ્છા હોય તો. પણ એકદમ નોમિનલ પ્રાઇસમાં રહેશે, એટલે એવું નહીં કે બહુ એટલા બધા મોંઘી પ્રાઇસની અંદર. અને જેટલું તમારી પાસેથી પ્રાઇસ લેવામાં આવશે એનાથી 4-5 ગણું તમને રિટર્ન આપવાની ટ્રાય કરશું, બરાબર. કે ભાઈ તમને રિટર્ન મળે, તમને એમ થાય કે ભાઈ જે પ્રાઇસ આપી છે એ પ્રાઇસમાં આપણને બેસ્ટથી બેસ્ટ મળેલું છે, બરાબર. એટલે ખાસ હવે તમારે મહેનત કરવાની છે. બુકના નામ મેં તમને કહી દીધા છે. શક્ય હશે તો હું આવું એકદમ આમ છે ને ભાઈ નોમિનલ આપણે એમ કહી શકાય ને કે તમે સમજી શકો એવા હું થોડાક વિડીયો બનાવીશ, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આ લેવલનું આપણે તૈયારી કરવાની થશે. કારણ કે મને ખબર છે ITIના છોકરા હોય તો એને મેથ્સ રીઝનિંગમાં પ્રોબ્લેમ પડતી હોય તો એકદમ ઇઝી મેથડથી સમજાવી શકાય ને એવા હું અમુક વિડીયો નાખી દઈશ, જેથી તમને ખબર પડતી જાય કે ભાઈ આવા રીતના આપણે તૈયારી કરવાની છે, આપણે તૈયાર કરવાનું છે. આ બે બુક છે, આની અંદર જે બેઝિક લેવલ છે એ તૈયાર કરી લો. ITIની આકાશ પ્રકાશનની બુક છે એ તૈયાર કરો. ટેસ્ટ આપવા માટે આપણી એપ્લિકેશન છે, બરાબર. ડાઉનલોડ કરીને ટેસ્ટ આપો. અત્યારે જ તમે ડાઉનલોડ કરીને જે જૂની ટેસ્ટો છે એ આપવાનું તો ચાલુ કરો છો, એટલે તમને આઈડિયા આવે જ કે ભાઈ, બરાબર. ફ્રી સેક્શન જે છે, ફ્રી સેક્શનની અંદર તમે જાશો એટલે તમને મળી જશે. તો એટલા તમને બેનિફિટ, જેટલો બેનિફિટ મળે, જેટલો તમે જ્યાં છે મિલે વાંસે જ્ઞાન બટોલો, જેટલો બેનિફિટ મળે એટલો તમે લઈ લો, બરાબર. કોર્સનું જે કંઈ પણ આગળ થશે એ હું તમને અપડેટ કરતો જઈશ. પણ મેઇન વસ્તુ અત્યારે મેં તમને કહી દીધું ભાઈ તૈયારી કેવી રીતના કરવી, બરાબર. શું વાંચવું, શું ન વાંચવું, અને રિઝનિંગ ને મેથ્સના વિડીયો મેં મૂકેલા છે, બરાબર. એ તમે જૂનાઈ જોઈ શકો છો, અને કઈ રીતના તૈયારી કરવી એ વિડીયો પણ હું બધે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એટલે એ તમે જોઈ શકો છો, બરાબર. પ્રોપર તૈયારીમાં લાગી જાવ જો આની અંદર તમારે એમ ઈચ્છા છે કે આપણે નોકરી મેળવવી છે. તો બાકી ટાઈમપાસ કરશો કે ભાઈ હવે પરીક્ષા કેદી આવશે ને હું તે દિવસે તૈયારી કરીશ, તો એ વસ્તુ ખોટી છે. અત્યારથી જ લાગવું પડશે તો જ તમે મહેનત તમારે છે ને છેલ્લા સમય સુધીમાં તૈયારી તમારી થશે. કારણ કે મેથ્સ રીઝનિંગ આમ જોવા જાય તો તમારું જો મેથ્સની બધું વીક હોય તો તમને સમજવામાં વાર લાગે, બરાબર. પછી તમારું ટેકનિકલ કેવું છે એ પણ તમારે ખાસ ધ્યાન દેવું પડે. એટલે તમારે ટાઈમ આની અંદર આપવો પડશે તો જ તમે આગળ પહોંચી શકશો, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મને મેસેજ કરજો, હું તમને આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.